મિત્રો વાત કરીશું નવેમ્બર 2025ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન અને મકર રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષીય સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, 2025નો આવનારો નવેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, આ બધું જ તમને વિગતવાર અને વિસ્તારથી જણાવવાના છીએ। તો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। આ મહિને સૂર્ય 16 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે, તો 2 નવેમ્બરથી શુક્ર તુલા રાશિમાં। આ મહિને બુધ 24 ઓક્ટોબરથી કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે, તો મંગળ 27 ઓક્ટોબરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે। આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ આવનારા નવેમ્બર 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિથી। શરૂઆત કરી આરોગ્યથી। આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે કંઈ ખાસ પ્રોત્સાહજનક નથી। શક્યતા છે કે આ મહિને વધુ પડતા શ્રમ અને થાકને કારણે તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડરની સ્થિતિમાં આવી શકો। તમારે આવું થવા દેવું જોઈએ નહીં। તમારે એવી પ્રવૃત્તિઓનું સમયપત્રક બનાવવું જોઈએ જે તમારા શરીર પર વધુ પડતો ભાર ન આવવા દે। પછી તમારે આવા સમયપત્રકનું પાલન પણ કરવું જોઈએ। વધુમાં સ્નાયુમાં ખેંચાણ આવવાની શક્યતા રહે છે, જે તમને પરેશાન કરી શકે છે। આનો પણ ઝડપથી ઉપચાર કરવો પડશે, માટે કાળજી રાખો, કારણ કે તમારી આગળ મુશ્કેલ સમય આવી શકે છે। ધનરાશિની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોની ગોઠવણી તમારા નાણાકીય ઉન્નતિ માટે ખૂબ જ અનુકૂળ નથી, અને જો તમે સાવધાની નહીં રાખો તો તમે તમારા વર્તમાન દરજ્જાથી ઘણા નીચે દેખાઈ શકો છો। તમારામાંથી કેટલાક એવા ખરાબ વલણથી પ્રભાવિત થશે જે તમને તમારા જુનિયર કર્મચારીઓ અથવા સામાજિક સ્તરમાં ફક્ત તમારામાંથી નીચેના લોકોનું વ્યક્તિગત લાભ માટે ગંભીર શોષણ કરવા માટે પ્રેરિત કરશે। આ તમારા પર બુંગરેંગ થવાનું છે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે, જેમાંથી તમે સરળતાથી બહાર નીકળી શકશો નહીં। આવી પ્રવૃત્તિઓને મજબૂતીથી કાબૂમાં રાખો। રોકાણ કે નવા સાહસો માટે વાતાવરણ પર અનુકૂળ રહેશે નહીં, તેથી તમારે બંનેમાં દખલ ન કરવી જોઈએ। વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને ગ્રહો તરફથી આવનારા શુભ સંકેતો તમારા વ્યાવસાયિક ભાવિ માટે ખાસ મદદરૂપ નહીં થઈ શકે। તમારે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદોથી સાવધાન રહેવું પડશે, જેમાં સ્પષ્ટ શક્યતા છે કે શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલ સ્થળોનું અનુમાન કરવાનો પ્રયાસ કરો અને તેનાથી દૂર રહો। આ ઉપરાંત ઘણી બધી મુસાફરી આ મહિને થશે, જે એક નકામી કસરત જેવી લાગશે, જેનું કોઈ પરિણામ નહીં આવે। તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ જેવી શક્યતાઓ પણ છે। આવી વૃત્તિઓને કડક રીતે કાબૂમાં રાખવી જોઈએ, નહીં તો આવનારા વિનાશક પરિણામો માટે તમારે ફક્ત પોતાને જ દોષ આપવાનો રહેશે। વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની। તમારા શૈક્ષણિક ભવિષ્યની વાત કરીએ તો ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતોમાં કોઈ ખાસ ઉત્સાહજનક નથી। તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવી શકે છે। આનાથી તમારા પ્રયત્નોમાંથી નિર્ણાયક સ્પર્ધાત્મક ધાર છીનવાઈ જશે। તેથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓએ ખાસ કોચિંગ લેવું જોઈએ, કારણ કે આ સફળતા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે। વધુમાં તમારામાંથી કેટલાક એવી રીતે પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા શિક્ષકો અને વરિષ્ઠો સાથે આત્મવિશ્વાસ અદ્ભુત બનાવશે। તમારે આવી વૃત્તિઓથી સાવધાન રહેવું જોઈએ। વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને ગ્રહો તરફથી મળનારા શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખાસ ફાયદાકારક નથી। તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં ગંભીર તણાવ ઉત્પન્ન કરશે। તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાથી ઇનકાર કરવો જોઈએ, બચવું જોઈએ। વધુમાં તમારે પાયા વિહોણા શંકાઓ પ્રત્યેની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને એવી સ્થિતિમાં લાવી શકે છે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ અથવા અશક્ય બની શકે છે। તમારી જાતને એવી રીતે શિસ્તબદ્ધ કરો કે જેથી તમારા મનમાં સહિષ્ણુ અને ખુલ્લા મનનું વાતાવરણ ઊભું થાય। બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે। અભ્યાસ અને લાભ વગેરેમાં તેમનું પરિવર્તન યોગ્ય ન પણ હોય
તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક અને વધુ નજીકથી નિરીક્ષણ કરવું જરૂરી છે. વાત કરીએ મકર રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. વાત કરીએ આરોગ્યથી. આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણું બધું પ્રોત્સાહક છે. અસ્થમા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું અને વધુ પડતી પવન જેવી પાચન તંત્રની ફરિયાદોમાં ઘણી રાહત આ મહિને મળશે. આવી મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત થવાની નિશ્ચિત છે. કબજિયાત થવાની વૃત્તિ પણ ઓછી થઈ શકે છે, જેનાથી બચવું જોઈએ. પરંતુ સમય અનુકૂળ હોવાથી આહાર નિયંત્રિત જેવા સરળ પગલાં ખૂબ જ અસરકારક સાબિત થશે. આ સમયગાળો ખૂબ જ મદદરૂપ થશે, જે દરમિયાન કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેત મળતા નથી. વાત કરીએ નાણાકીય સ્થિતિની. તમારા નાણાકીય ભવિષ્યની દ્રષ્ટિએ ગ્રહો તરફથી શુભ સંકેત ખૂબ જ શુભ છે. એવી શક્યતાઓ છે કે તમારામાંથી કેટલાકને કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલા ઉપકારથી ઘણો ફાયદો થાય. આ તમારા માટે વરદાન સમાન સાબિત થશે. વધુમાં તમારામાંથી કેટલાક પાસે તમારા જુનિયરો અથવા કર્મચારીઓ સાથે એવી રીતે વ્યવહાર કરવાની રીતે હશે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકો. આનાથી તમે આર્થિક રીતે ઘણો ફાયદો મેળવી શકો છો. રોકાણ કરવા અને કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે. આવી કોઈ પણ યોજનાઓને હિંમતભેર અમલમાં આ મહિને મૂકવી જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને તમારી કારકિર્દીની સંભાવનાઓ વિશે કંઈ ખાસ ઉત્સાહજનક નથી, કારણ કે ગ્રહો ઉદાસ મૂડમાં છે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓ સાથેના તમારા સંબંધોને ગૂંચવી નાખશો. આવું થવા દેવું જોઈએ નહીં. તમે મોટા ભાગે તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારું વર્તન કરો છો અને તકરારને વધતા અટકાવો છો. પરંતુ સંઘર્ષનું કારણ તમારા પોતાના તરફથી નબળા અને સંવેદનશીલ લોકોનું અનૈતિક રીતે શોષણ કરવાની વૃત્તિ હોઈ શકે છે. તમારે આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ. મોટા પાયે મુસાફરીની પણ સંકેતો આપવામાં આવ્યા છે, પરંતુ આ કોઈ પણ ફળ આપશે નહીં. સૌથી ફાયદાકારક દિશા તમારી દક્ષિણ છે. વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની, તો આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતોમાં તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ખાસ કંઈ અનુકૂળ નથી. વ્યવહારિક રીતે તમારામાંથી મોટા ભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા રહી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા અને તમારા વર્ગમાં તમારા ઉદ્દેશ્યો જાળવી રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. તો પણ આ મુશ્કેલ સમય બની શકે છે, પરંતુ જે લોકો મુશ્કેલીઓનો સામનો કરીને દ્રઢ રહે છે તેમના માટે હંમેશા આશા રહે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે આ તેમના પ્રયત્નોનું પરિણામ નક્કી કરી શકે છે. વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને તમારા પરિવારના કલ્યાણની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે, કારણ કે નક્ષત્રો અનુકૂળ છે. એવી શક્યતા છે કે સામાજિક સ્તરમાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરશે, જે વરદાન સાબિત થઈ શકે છે. તમારા પિતા અને પરિવારના અન્ય વૃદ્ધ સભ્યો સાથેના તમારા સંબંધો ઉત્તમ રહેશે. હકીકતમાં વડીલો તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે. તમારામાંથી કેટલાકને તેમનાથી નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. નાણાકીય રીતે પણ આગામી મહિનામાં તમારા બધાને ખૂબ જ સારું પ્રદર્શન કરવું પડશે અને પરિવારને કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની ખાતરી આપી શકાય છે. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવેમ્બર 2025નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.